ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે જો મોર્નિંગને વાગી ગયા છે 6 ને બસ આજ તો છે ને હલર રાખવાનું છે વાડી. એટલે આજ તો છે ને હલર રાખવાનું એટલે તો જાણે છે ને એમ પ્રસંગ હોય ને એમાં કેવી તૈયારી કરવી એવી તૈયારી કરવી પડે, નકર આમાં કોઈ રીતે ભેગું થાય ના હોય. એટલે બસ જો છે ને અત્યારે મેં થોડું ઘણું એ માને ટેકો દઈ અને પછી વહેલું વાડીએ વયું જવાનું થાય. કેમ કે હલર રાખવું, એમાં ડીઝલ નાખવું, પાણીનું બેરલ ભરવું, એટલે એમાંય ઘણી હજી વાર લાગી. અને ભાઈ સાંજે વયો ગયો તો મજૂર તેડવા, અને અત્યારે હવે ડાયરેક્ટ વાડીએ આવીએ. અને માંડ કરીને 5 જણા ગોઈતા છે. તાણ પડીએ થોડીક, પણ બીજે ક્યાંય જડતા નતા. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણમાં. શું હાલે? કોઈ નહીં, વાહિંદા વારમાં લેવા. હા અત્યારે હાલો તો છે ને થોડુંક ફટોફટ માને કામ કરાવી અને પછી અમારે જવું છે વાડીએ. હાલ તો છે ને બધું કમ્પ્લીટ કરી લીધું, જાન કરી લીધી. જો બહુ જાજુ સામાન લઈ જવું પડે. હજી તો આમાં ઘણું વઠીએ, ખપાર્યું, તરફાયું, લોહિયાન, ડબ્બા, પાણીના ઢમણા, મજૂરના ઘણું બધું લઈ જવું પડે. અને હજી ત્યાં ઘણું બધું ઘટીએ. અને હવે બસ હલરવાળો આગળ આવે જ છે, ઘેરથી નીકળે જ છે. અમારે હવે નીકળવું છે વાડી માટે. તો અમે પહોંચી ગયા છે વાડીએ, અને બસ જો હલર ને ટ્રેક્ટરને આવી ગયું. હવે છે ને ત્યાંથી ઢકમાંથી અંદર લઈ લઈએ કે ગરેડામાંથી લઈએ ને, એ કંઈક વિચારતા હે કે શું કરું. કેમ કે ગરેડામાં ઉપર છે ને બાવડા નડતા હે. તો જો અત્યારે વ્યૂ જોઈ લ્યો તમે, કાલનો વ્યૂ કંઈક અલગ જ હશે. તો સારું હમણાં હલર આવી જાય ને મજૂર આવે જ છે. બસ હમણાં આજ થોડીક તાણ વધારે જ પડશે, કેમ કે મજૂર આજ ઓછા છે. 2 મજૂર આરહ કરી ગયા સાંજે, અને પાછા કોઈ જઈડા નહીં મજૂર. તો કમ્પ્લેટ હલર ચાલુ થઈ ગયું છે, અને 5 મજૂર આવી ગયા છે. ભાઈ આવી ગયો. ભાઈને છે ને ડાયરેક્ટ છે ને છતાં પછી આવીને માંડવી કાઢવા લગાવે છે. જઈ લ્યો, હલર કમ્પ્લેટ ચાલુ થઈ ગયું. અને आप देख सकते हो कितना बड़ा हो गया मांडवी का ढगला. હાલો તો છે ને અત્યારે વાગી ગયા છે 10. આજ જીરીક લેટ થઈ ગયું તો હલર ચાલુ કરવાનું, કેમ કે હરાડા કરવાનું હોય એટલે થોડુંક મોડું થઈ જાય. જો એક ભર નીકળ્યો ને, હવે બીજો ભર છે ને બસ ચાલુ કરે છે. અત્યારે મેં છે ને થોડુંક લીલું પડે માંડવીને ઢગલો. બીજો ભર સ્ટાર્ટ થાય છે હવે. અને હાલો હવે છે ને મારે જવું છે ચા લેવા, ગાયું બાંધવા. અને ઊમટામાંથી જો હે ને માંડવી નીકળે નહીં, કેમ કે એક હાથે લોહી ઉપડે નહીં, એટલે મારે બેસવાનું જ છે. જો ચા પાણી પી અને કમ્પ્લીટ પાછું હલર ચાલુ કરી દીધું છે. અને હવે તમે મને કોઈ કોમેન્ટ ના કરજો કે હવે એક હાથ ભાંગો બીજો ભાંગવો, અને માથે ચડીને. અને જો હલર કમ્પ્લીટ ચાલુ છે. ફૂકન ઢગલો એટલો થયો. હાલો પૂરો થઈ ગયો. પર ટ્રેક્ટર વાળા ભાઈ આવી જાઓ. માંડવી ઢગલો. આ ઢગલાને આપણે છે ને છે અહીંયા પુગાડવાનું છે. લગભગ કાલ નહીં પરમ દી સાંજે અહીં પુગાડી દેવાનું છે આપણે. લગભગ વાંધો નહીં આવે. શું લાગે તમને?
તો આપણે છે ને જમીન પાછું કન્ટિન્યુ કરી દીધું. અત્યારે વાગી ગયા છે 8. જો અલર થઈ ગયું ચાલુ. અને છે ને ભર થોડાક વજનવાળા છે ને ટ્રેક્ટર ભેગું આવવું પડે ને ટ્રેક્ટર ભર નથી ઉપાડી શકતો. ટ્રેક્ટર મોરો થઈ જાય અધર. કાં રિવર્સમાં લઈ જવું પડે ને કાં અહીંયા આગળ હું ઊભું ને તોય મોરો નીચે નથી અડતો, તોય એમનેમ જાય માથેથી. એટલા વડા ટાયર થઈ જાય એમનેમ જાય ટ્રેક્ટર. આગલા ટાયર તો અડતા જ નથી ગયા, એટલા વજનવાળા ભર છે. એટલે જો મારે છે ને ટ્રેક્ટર ભેગું રહેવું પડે. તો ત્યાં છે ને જોરદાર વ્યૂ આવે છે. જો કેવો મસ્ત સનસેટ આવે છે, જોયું ને. અને એક ભર ઠલવર રહી ગયો, ઓલા મજૂર ત્યાં નહીં, એ કે 5:30 ટાઈમ પૂરો. બધું વાંધો નહીં બીજું હું. અને ભૂકાન કાલરે જો ભાઈ મસ્ત ચડાવી છે, ઝીણકા પણ કામ કર્યું ને એ ભૂકા કાઢી નાખ્યો. અને આજ તો ભાઈ આખો દી માંડવી કાઢી. કાં ભાઈ એ તો એને મોઢું બીજું જો આ બે જોઈ શકો છો. એની ઉંમર જોવ તમે, એનું કામ જોવ તમે. ભૂકાન કાલર જોવ એની બનાવી, ઊંચી ચડાવી દીધી હો. પણ હા, છોટા પેકેટ બડા ધમાકા. હા, અને અત્યારે છે ને એકઈના મોઢા જોવા એમ છે નહીં, બધાના ગબી જેવડા થઈ ગયા કામ કરી કરી. મારું એવું જ થઈ ગયું છે. આ બે ભાઈઓને થાય ને અહીંયા જ રહેવાનું છે 2 દિવસ સુધી. એ છે હાવ રહીએ તો કઈ વાંધો નહીં. ભાઈ તમારે હાવ રહેવું છે હે? હા તો છે ને અત્યારે વાગી ગયા છે 9:30. અને આજ તો છે ને વહેલું ખાઈ પી લીધું, કેમ કે આજે થાઈ ખાતા બહુ ને એટલે. અને બસ જો બાપુ વાળીએ ગયા છે મજૂરને બધું જમવાનું દેવા, અને મેં માલને નાખ્યો. અને આની રીત જો તમે ખાવાની, જઈ લ્યો છે કે હારો હે કેમ ખાઈ ઊભું થવા તા એને આરા થાય છે. હમણાં એક હે ને અમે રીલ બનાવી હતી, પણ એ થોડીક આવતા વાર લાગી છે. એનું કારણ છે કે એડિટિંગનો ટાઈમ નથી મળતો. એમાં આવી જ રીતના કંઈક છે, તમે જોજો. અને આપણે આ વ્લોગ છે ને અહીં પૂરો કરીએ. કાલે આપણે સવારે પાછા બીજા દિવસે વ્લોગમાં મળ્યું, આપણે Day 2 અલરનો. અને હજી તો હું કન્ટિન્યુ 2 દિવસ રહે, કેમ કે આજ તો થાકી બહુ ગયા, કેમ કે મજૂર ઓછા હતા એટલે તાણે બહુ પડતી હતી. તો સારું હાલો આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ સવારે આપણે પાછા મળ્યા.